નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આ શિક્ષણની જાણકારીની ચેનલ અંદર. તો આપણે ઉપયોગી માહિતી જોઈશું. તો મિત્રો આ વિડીયો અંત સુધી જોતા રહો. તો મિત્રો હવે આપણે એક સાયન્ટિસ્ટ વિશે જોઈશું. તો એ સાયન્ટિસ્ટનું નામ છે જેકબ બર્જેલિયસ. એ શોધક હતા. એમને રસાયણશાસ્ત્રની શોધ કરી હતી. શોધ અને સંશોધક જેક્સ બર્જેલિયસનો જન્મ સ્વીડનમાં થયેલો. સ્વીડન કન્ટ્રી 1979માં થયો હતો. 1979માં ચર્ચના પાદરી પરિવારમાં આવેલા માતા પિતાના 7 સંતાનોમાંનો એક જેક્સ બર્જેલિયસ હતા. પિતા હાઈસ્કૂલમાં ટીચર હતા, એટલે પરિવારનું આર્થિક સ્તર પણ કંઈ એટલું સદ્ધર નહોતું. જેમ તેમ કરીને બહોળા પરિવારનું પૂરું થતું હતું. જેકબમાં સમજણ શક્તિ વિકસે એ પહેલાં 4 વર્ષની ઉંમરે પિતાનું મૃત્યુ થઈ ગયેલું. એકલી પડેલી માતા પોતાનું અને 7 સંતાનોનું ભરણપોષણ કરી શકે એવી હોય શક્યતા બહુ નહીવત એટલે કે નહોતી. પોતે અને બાળકો સચવાઈ જાય એટલે બીજા લગ્ન કરેલા. માંડ પિતા સાથે સંવાદ શરૂ થઈ ગયેલો. તેમણે પ્રાથમિક શિક્ષણ આપવાની શરૂઆતમાં કરી જેક્સ બર્જેલિયસને. પણ હજુ આ કુમળા છોડના ઉછેર યોગ્ય રીતે થાય એ પહેલાં 9 વર્ષની ઉંમરે સગી માતાનું પણ મૃત્યુ થઈ ગયું. પિતાએ વેરવિખેર થતા કુટુંબને બચાવવા બીજા લગ્ન કર્યા. એ પછી જેકબ તેના કાકાને ત્યાં રહેવા મોકલી દીધા હતા. જેક્સને આખું વિશ્વ સાવકું લાગતું. પોતાનું કંઈ લાગતું ન હતું. તે મોટાભાગનો સમય ઘરની બહાર પસાર કરતો હતો. રખડેલો થઈ ગયેલો. જેક્સ આખો દિવસ તોફાની મસ્તી કરતો અને નાના જીવજંતુ ભેગા કરતો. આ જીવજંતુઓએ તેના જીવનની દિશા બદલી નાખી. પાદરીએ જેકબની વિચક્ષણ બુદ્ધિને પારખી પોતે જ યુનિવર્સિટીને તેના માટે ભલામણ કરી હતી. યુનિવર્સિટીમાં તેની પ્રતિભાને ચકાસણી મેડિકલનું ભણતર શરૂ કર્યું. તેને આર્થિક સંકટનો સામનો ન કરવો પડે એવી વ્યવસ્થા કોલેજ દ્વારા કરવામાં આવી. દિશાહીન અવસ્થામાં સ્વચ્છંદી થવા જઈ રહેલા જેકબને વિજ્ઞાનની દિશા હાલ લાગી ગયેલી હતી. જેકબે અને શાસ્ત્રીય વિશ્લેષણાત્મક ટેકનોલોજીનો વિકાસ કર્યો. તેમણે સીરિયમ, થોરિયમ ઉપરાંત અનેક નવા તત્વોની શોધ અને પૃથ્થકરણ કર્યું અને તેમને સ્વીડનમાં રસાયણશાસ્ત્રના પિતા કહેવામાં આવે છે. આ એક હતા સાયન્ટિસ્ટ. તેમણે સસ્તન પ્રાણીઓ સમુદ્રમાં અનેક પડકારનો સામનો કરે છે એવું શોધી બતાવ્યું હતું. રસાયણશાસ્ત્રની શોધ કરનાર જેક્સ બર્જેલિયસ એ શોધ અને સંશોધક સાયન્ટિસ્ટ તરીકે ઓળખાય છે, જે આ વિજ્ઞાનની સિદ્ધિ તરીકે આપ જોઈ શકો છો. તો મિત્રો આ હતા સાયન્ટિસ્ટનું નામ. 1979ની અંદર જન્મ થયો. એ સ્વીડનની અંદર રસાયણશાસ્ત્રની શોધ કરનાર જેક્સ બર્જેલિયસ. તો આભાર તમારો આ વિડીયો અંત સુધી જોવા માટે. મિત્રો આવી જ અવનવી શિક્ષણની જાણકારી લેવા માટે આ ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ અથવા તો બીજાને જણાવો.